વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. આ પછી મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. થોડા સમય બાદ તેઓ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કરશે. બંને સ્થળોની રામકથાની થીમ પર શણગારવામાં આવ્યા છે. આ સિવાય પીએમ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં એક દલિત મહિલાના ઘરે ભોજન કર્યું. આ પહેલા અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. મહર્ષિ વાલ્મીકી એરપોર્ટથી શરૂ થયેલ રોડ શો અયોધ્યાના ધામ જંકશન પર સમાપ્ત થયો હતો. પીએમ મોદીએ અહીં અયોધ્યા ધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું. રોડ શો દરમિયાન બંને તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. ત્યારે આજે રાજકોટ અને ભુજના ટ્રક ચાલકો વિફર્યા છે અને લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી હાઈવે પર ઉતર્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર માલ્યાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે વિરોધ કરતા ટ્રક ચાલક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભચાઉ તાલુકાના સામખિયારી નેશનલ હાઈવે પર 500 જેટલા ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને બસના કાચ પડ્યા હતા. આ મામલે આજે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલ્યાસણ પાસે ટ્રક ચાલકો એકત્ર થયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેથી ટ્રક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ દરમિયાન હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદ જિલ્લાના લીમખેડાના પાણિયા નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં 10 થી 12 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે કોઈ જાનહાનિ થયાની વિગતો સામે નથી આવી. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ઇન્દોરથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસે લીમખેડાના પાણિયા નજીક હાઈવે પર ડમ્પરને પાછળથી ટક્કર મારતા બંને વાહનો રોડની નીચે ઉતરી ગયા હતા. જેમાં ડમ્પર તો ઊંધી વળી ગયું હતું. જોકે બસ સીધી જ ઉતરી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. જેમાં 10 થી 12 લોકો ઘાયલ થયા છે. જોકે બસ ઊંધી વળી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આર્ટિકલ 370 હંમેશ માટે નાબૂદ થઈ ગઈ છે અને હવે પહેલીવાર જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકો પોતાના હાથે પોતાનું ભાગ્ય લખવા માટે આઝાદ છે. પીએમ મોદીએ એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી, જેની માહિતી ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બીજેપી કાર્યકર, મુખ્યમંત્રી અને પીએમ હોવાના કારણે તેમણે જે પણ કામ કર્યું છે તેમાં હંમેશા દેશને આગળ રાખ્યો છે. પીએમ મોદીએ 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા માટે એક ફોર્મ્યુલા આપી, જ્ઞાન, જેમાં જી એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા અને એન એટલે નારી શક્તિ. પીએમ મોદીએ કહ્યું કે જો આપણે જ્ઞાન પર ધ્યાન આપીશું, જ્ઞાનને માન આપીશું તો ભારત વિકસિત થશે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. હનુમાનજી મંદિર દ્વારા હિન્દુ ધર્મના દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા તહેવારે દાદાની વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારે મંગળવારે ધનુર્માસ અને શનિવાર નિમિત્તે હનુમાન દાદાની મૂર્તિની પાસે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શ્રીમદ ભગવદ્ ગીતા, વચનામૃત, રામાયણ વગેરે ગ્રંથોના દર્શન કરાવવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના અને અન્નકૂટના દર્શન કર્યા હતા. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપરાંત 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે, જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેના વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. અમરેલી જિલ્લામાં બિન અધિકૃત રીતે ગેરકાયદેસર ખનીજ ચોરીની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાબરા ચેકિંગ કરતા એક લોડર, 2 ટ્રેક્ટર ગેરકાયદેસર રીતે માટી ચોરી કરી રહ્યા હતા, જેને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે.
તપાસ કરતા કોઈ મંજૂર પરમિટ ન હતી અને બિનઅધિકૃત રીતે માટી ચોરી કર્યાનું સામે આવતા 30 લાખનો મુદ્દામાલ અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા કબજે કરાયો છે. હવે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભચાઉ તાલુકાના સાણખિયારી નેશનલ હાઈવે પર આજે સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતા માલવાહક વાહનોમાં ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફના માર્ગો વાહનોની લાંબી કતારો સર્જાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5 થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ ઉપર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માંગ કરી છે. આ મામલે સામે આવેલા વિડીયોમાં ટ્રક ચાલકો દ્વારા 6 માર્ગીય ધોરીમાર્ગ ઉપર કરાયેલા ચક્કાજામના કારણે બંને તરફના માર્ગે સેંકડો વાહનોની લાંબી કતારો જમા થઈ છે. માર્ગ વચ્ચે આડશો મૂકી ટ્રક ચાલકો વિરોધમાં ઉતરી ગયા છે. આજે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી મહીસાગર જિલ્લાની મુલાકાતે હતા, જેમાં તેઓએ વહેલી સવારે જિલ્લાના બાલાસિનોર ખાતે પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત હતા. બાલાસિનોર લોકાર્પણ કર્યા બાદ ગૃહમંત્રી લુણાવાડા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ નવીન બનેલા એસટી વર્કશોપ ખાતે પહોંચી વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ 25 જેટલી બસોને શિક્ષણ મંત્રી, સાંસદ, ધારાસભ્યોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એસટી વર્કશોપ ખાતેથી બસમાં બેસી અને લુણાવાડા 4 રસ્તા ચાની દુકાને પહોંચ્યા હતા અને 4 રસ્તે ચાની ચુસ્કી માણી હતી. તેમની સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યોએ પણ ચાની ચુસ્કી માણી હતી. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે, ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક 10 જેટલા લોકો એનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી 10 લોકો રસી મુકાવવા આવ્યા હતા. આ સાથે અન્ય ડોઝ લેવા માટે પણ લોકો આવતા રસી લેવા લાઈનો લાગી હતી. બાળકથી લઈ આધેડ વયના લોકોની રખડતા કૂતરાઓએ બચકા ભર્યા છે. જ્યારે એક કિશોરને કૂતરાએ બચકું ભર્યું તો તેની માતા તેને સિવિલ લાવી હતી અને રડી પડી હતી. સુરત મનપા દ્વારા ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં કૂતરાનો આતંક ઘટતો નથી. સિવિલ હોસ્પિટલમાં રોજ 20 થી 25 કેસ ડોગ બાઇટના નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551 બોલાયો છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલીવાર આટલો ઊંચો ભાવ બોલાયો હતો. ગત વર્ષે નવા જીરાનો ભાવ 36,001 બોલાયો હતો. સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતા બજારે માર્કેટયાર્ડ ખાતે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં જીરાનો હાઈએસ્ટ ભાવ રૂપિયા 43,551 બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે સૌપ્રથમ 80 કિલો જીરાની આવક થઈ હતી. એમાં હરાજીમાં શ્રીફળ વધારીને મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી હતી, જ્યાં સાણખલીના ખેડૂત અને જીરું ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું અને નવા જીરાના ખાતમુહૂર્તના ભાવ 43,551 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો સવારથી જ પહોંચ્યા હતા. વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલછોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલછોડમાં પિટોનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે. વિદેશી ફૂલછોડના રોપા પણ અહીં મૂકવામાં આવ્યા છે.